ખાડા નાના હોય તો ઠીક વાત છે, પણ આ ખાડા જો જીવલેણ સાબિત થતા હોય તો તેને લઈને સરકારે, તંત્રએ, પ્રશાસને વિચારવું જોઈએ। સુરતના રસ્તા તમને બતાવવા છે, જ્યાં સુરતમાં વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં નબળી કામગીરીનો ખુલાસો થયો છે। અધિકારીઓના ભ્રષ્ટાચારનું પાપ વરસાદથી ઉઘાડું પડી રહ્યું છે। વરસાદ બાદ રસ્તા પર મસમોટા ખાડા કેવી રીતે પડી ગયા છે, આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। થોડા દિવસ પહેલા જ અઠવા ગેટ વિસ્તારમાં આ રસ્તો બનાવવામાં આવ્યો હતો। ખરાબ રસ્તાના કારણે હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। એવું નથી, ફરિયાદ નથી કરવામાં આવતી, વારંવાર ફરિયાદો છતાં પણ રોડ નથી બનાવવામાં આવતો। રોડ બન્યો ત્યારે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનો દાવો હાલ તો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। સુરત શહેર હવે ખાડા નગરી તરીકે ઓળખ ધરાવી રહી છે, કારણ કે સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સુરત શહેરના ઠેક ઠેકાણે ખાડા પડવાની જે ઘટનાઓ છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે જે રોડ છે તે રોડ પર મસ્ત મોટા જે ખાડા છે તે ખાડા પડી જતા અહીંથી પસાર થતા જે હજારો જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, સવારનો સમય છે અને નોકરિયાત વર્ગની સાથે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ રહ્યા છે। ક્યાંક કે ક્યાંક જે મસ્ત મોટા જે ખાડા છે તે ખાડા અહીં પડ્યા છે। ક્યાંક કે ક્યાંક અધિકારીઓનો જે ભ્રષ્ટાચારનું જે પાપ છે તે અહીં દેખાઈ રહ્યું છે। વારંવાર સ્થાનિક લોકો દ્વારા આ જે ખાડા પડ્યા છે તે ખાડા પૂરવા માટે વારંવાર અરજી કરવામાં આવી છે, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના જે નક્કર જે પગલાં છે તે લેવામાં આવ્યા નથી। હું કેમેરામેનને કહીશ કે મારી સાથે પાછળના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। આ રીતે આખો જે રોડ છે તેમાં મસ્ત મોટા જે ખાડા છે તે ખાડા પડી ગયા છે। સુરત મહાનગરપાલિકાના જે સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે તેમના દ્વારા તમામ ઝોનના જે અધિકારીઓ છે તેમના માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે એક સપ્તાહની અંદર સુરત શહેરના તમામ જે ખાડા છે તે ખાડા પૂરવામાં આવે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવી નથી અને જે ખાડા છે તે ખાડા હજુ સુધી પૂરવામાં નથી આવી રહ્યા, જેને કારણે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે સુરત મહાનગરપાલિકાને લોકો દ્વારા કરોડો રૂપિયાનો જે ટેક્સ છે તે ટેક્સ ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ આ જે ટેક્સ સામે જે સુવિધા મળવી જોઈએ તે સુવિધા નહીં મળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, અહીં જ્યારે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે જીવના જોખમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। જે મસ્ત મોટો જે ખાડો પડ્યો છે ત્યાં અનેકવાર જે વાહનો છે, ટુ વ્હીલર ચાલકો જ્યારે વરસાદમાંથી પસાર થતા હોય છે ત્યારે તેમની જે ગાડી છે તે ગાડી પડી પણ ગઈ છે, તેઓ ઈજાગ્રસ્ત પણ બન્યા છે। વારંવાર ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। થોડા સમય પહેલાં જ આ જે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હલકી કક્ષાનું જે મટીરિયલ છે તે આ રોડ બનાવવામાં વાપરવામાં આવ્યું હતું, જેને કારણે જે રીતે વરસાદ વરસ્યો હતો જેને કારણે જે રોડ છે તે રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ઝી 24 કલાક દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે તે આપને સુધી પહોંચાડી રહ્યું છે। ક્યાંક કે ક્યાંક જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમનું જે ભ્રષ્ટાચાર છે તે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે ઝી 24 કલાકના અહેવાલ બાદ અધિકારીઓ પોતાની આળસ ક્યારે ખંખેરે છે અને ક્યારે આ તમામ જે રોડ છે તે રિપેરિંગ કરી નવા બનાવે છે। કેમેરામેન વિજય ભીસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।